नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 1 ગણિત વાસ્તવિક સંખ્યાઓમાં દશાંશના પ્રકારો વિશે જાણીશું। તો દશાંશ સંખ્યાઓમાં કેટલાક ઉદાહરણોથી આવા સ્પષ્ટ સમજીશું। એક તો શાંત દશાંશ, संख्या शांत दशांश अने अनंत दशांश संख्या। आ मुख्य बे प्रकार, शांत दशांश अने अनंत दशांश। अनंत दशांशना बीजा बे प्रकार, एक आवृत અને અનાવૃત। आवृत दशांश संख्याओं અને अनावृत दशांश संख्याओं। હવે શાંત દશાંશમાં દાખલા તરીકે 5/4 बराबर तो 1.5/4 એટલે આને આપણે દશાંશમાં ફેરવીશું તો 1.25 ભાગાકાર કરો અટકી જશે, પછી આગળ નહીં। દાખલા તરીકે કેટલીક સંખ્યાઓ છે એના ભાગાકાર આપણે કરીએ। માનો કે 8 છે, 285/8 तो अहीं આપણે पॉइंट પછી પણ ભાગાકાર કરીશું તો દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા સુધી જ અંકો આવશે। તો 8 3 24, 28 માંથી 4 જાય તો 4 ઉપરથી 5, 8 पंचा 40, 5 फरीथी આપણે વધારાનો આંકડા તરીકે એક બિંદુ ઉતારી લઈએ। અહીં તો અહીં પોઈન્ટ મૂકીશું 8 6 48, 2 ફરીથી બિંદુ ઉતારીએ 8 2 16, 4 ફરીથી બિંદુ ઉતારીએ અને 8 पंचा 40। અહીં તમે જોજો અહીં વિશેષ શૂન્ય આવી જાય છે અને હવે આગળ ભાગાકાર ચાલતો નથી। તો આવી જે સંખ્યાઓ છે કે જેના પોઈન્ટ પછી ચોક્કસ સ્થાન સુધી જ દશાંશ સંખ્યાઓ આવે છે તો એને આપણે શાંત દશાંશ ગણી શકાય એટલા આંકડા જ છે દશાંશ ચિહ્ન પછી। भले पछी 1 होय 2 होय, दशांश चिन्ह पछी 3 होय के 4 होय, पण 5 होय के 6 होय। दाखला तरीके शांत दशांशना बीजा उदाहरण लईए 0.75 बस पछी आगळ थई आगळ कशुं आवे 0.75 આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે ભાઈ દશાંશ ચિહ્ન પછી માત્ર 2 જ અંક છે, વધારે અંક નથી। ચોક્કસ રીતે ગણી શકાય એટલા અંક છે। દશાંશ ચિહ્ન પછી 3 જ આંકડા છે, ગણી શકાય એટલા આંકડા। કોઈ નાના બાળકને વિદ્યાર્થીને પૂછીએ 5મા કે 7મા ધોરણના વિદ્યાર્થીને તો પણ કહી દેશે કે ભાઈ દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે તો કે 3 અંકો છે, દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે તો 2 અંકો છે, ચોક્કસ કહી શકશે। શાંત એટલે ગણી શકાય। તો આ શાંત દશાંશ સંખ્યાઓ। હવે અનંત દશાંશ વાળી જે સંખ્યાઓ છે એમાં દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે છે એ આપણે કહી શકતા નથી, ગણી શકતા નથી। તો એવા 2 પ્રકારની છે, आवृत। હવે એમાં શબ્દને સમજવાનું, જો શાંતનો શબ્દ આપણે શાંત
શાંત શબ્દનો અર્થ ક્યારે વાપરીએ છીએ ગણિતમાં કે જ્યારે ચોક્કસ ગણી શકાય એટલા સભ્યો હોય એના માટે. અને અનંત એટલે જેને નથી ગણી શકાતા, અનંત. તો અનંતમાં બે પ્રકાર છે, આવૃત અને અનાવૃત. હવે આવૃત શબ્દના અર્થને પણ સમજવા જેવું છે. આપણે પુનરાવર્તન શબ્દને સમજીએ છીએ, પુનઃ આવર્તન, પુનરાવર્તન, પુનઃ એટલે ફરીથી, આવર્તન એટલે આવું, ફરી ફરી આવું. એ પુનરાવર્તન શબ્દ પુનઃ આવર્તન ઉપરથી બનેલું છે. આવર્તન એટલે આવું, વારંવાર. તો અહીં પણ આવૃત એટલે આવર્તન થવું. આવર્તન થવું એટલે જેમ ઘડિયાળ, માનો કે સાયકલનું ટાયર છે, એના ઉપર તમે એક ચોક્કસ નિશાન કરો અને એને ફેરવો તો ફરી પાછું એ ફરતું ફરતું એ જ પોઈન્ટ ઉપર આવશે, ફરી ફરતું ફરતું એ જ પોઈન્ટ ઉપર આવશે. પેલી ચકડોળમાં તમે નીચે બેઠા હો તો ફરી પાછા તમે નીચે આવો, ફરી બીજા ચક્રમાં ફરી નીચે આવો, બીજા ચક્રમાં વારંવાર તમે જે કોઈ સ્થાને ચોક્કસ રીતે વારંવાર આવ્યા કરો છો, આવર્તન થાય છે. આવર્તન થવું એટલે આવું, વારંવાર આવું. તો એમાં ચોક્કસ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ અંકો આવે છે, અલગ અલગ પ્રકારના, પણ એ ચોક્કસ સંખ્યા સુધી જ આવે છે અને ફરી પાછો એના એ જ અંકોનું આવર્તન ચાલુ થઈ જાય. સમજાય? માનો કે કોઈ આવો તમે ભાગાકાર કરો છો અને ભાગાકાર અનંત સુધી કર્યા કરો છો તો પાછું એનું આવર્તન ચાલુ થઈ જાય છે. દાખલા તરીકે 2.75. હવે આગળ ભાગ કરો છો તો ફરી પાછું 3 આવશે, 3 પછી 7 છે તો 7 આવશે, 7 પછી 5 આવશે, ફરી પાછો આગળ ભાગાકાર કરતા જાઓ છો તો 3 આવશે, 7 આવશે, 5 આવશે, 3 આવશે, એમ ચાલ્યા કરશે અનંત સુધી. એટલે અનંત તો છે પણ શું થાય છે, અંકોનું આવર્તન થાય છે. 3 અંકોનું, 3 7 5, ફરી પાછું 3 7 5, 3 7 5, 3 ફરી આપણે ચોક્કસ રીતે કહી શકીશું કે 3 પછી 7 આવે છે, 7 પછી ફરી 5 આવશે, 5 પછી ફરી પાછો 3 આવશે. આનો અંત નથી પણ આવર્તન થાય. હવે બીજી પણ કેટલીક સંખ્યાઓ એવી છે, એટલે આવા પ્રકારની સંખ્યાઓ, દાખલા તરીકે ભાગાકારથી પણ આપણે સ્પષ્ટ કરી દઈશું કે આ જે રકમ લીધી છે, હવે એના બદલે આપણે માનો કે 15/6 કરીએ છીએ. 15/6 કરો અથવા 5/3 કરો, બંને એક જ વાત છે. કારણ કે સામાન્ય હવે ઉડાડી દેશો તો 5/3 કરશો, બંનેનો જવાબ એક જ આવશે. તો ત્રણેય ભાગો, તો 3 એકા 3, 2. ઉપરથી અંક નથી, આપણે પોઈન્ટ પછી બિંદુ મૂકીને ઉતારીશું, વધારે તો એક પોઈન્ટ આવશે. 6 3 18, 2, ફરી 6 3 18, 2, ફરી 6 3 18, 2. ક્યાં સુધી ચાલશો? અનંત સુધી છગડો આવે. તો 6 ના અંકનું પુનરાવર્તન થાય છે, આવર્તન થાય છે. તો આવા પ્રકારની જે દશાંશ છે, આવા પ્રકારનો દશાંશ છે. અહીં તો ચોક્કસ અટકી જતું હતું, આપણને બે જ આંકડા પછી કોઈ પણ આંક ફરી એક બગડો આવવાનો નહોતું. આની અંદર ફરી આમાં 7 પછી 5 આવ્યો તો ફરી પછી 7 કહીએ કશું આવતું નથી, કોઈ પણ અંક નથી આવતું, આવર્તન થતું જ નથી. પણ આમાં આવર્તન થાય છે, આમાં આવર્તન થાય છે. ચલો, એવી રીતે ઘણી વખત અમુક ભાગાકાર એવા હોય છે કે બે આંકડાઓનું પુનરાવર્તન થાય છે. માનો કે 11 વડે ભાગો કોઈ સંખ્યાને, અથવા 7 વડે ભાગો, 335 ભાગ્યા 7, તો 7 4 28, 5 5 7 7 49, 6. હવે ઉપરથી ઉતારવા વધારાનો આંકડો નથી, આપણે બિંદુ મૂકી દઈએ છીએ, પોઈન્ટ મૂકી, તો અહીં પર પોઈન્ટ મૂકવો પડશે. 7 8 56 4
ફરી મીંડું મૂકીએ 7 પંચા 35 40 માંથી 35 જાય તો 5 ફરી મીંડું મૂકીએ 7 7 49 1 ફરી મીંડું મૂકીએ 7 1 7 3 મીંડું 7 4 28 2 7 2 14 20 માંથી 14 જાય તો 6 7 8 56 4 7 પંચા 35 5 સીટી 49 એમ ચાલ્યા કરશે. અહીં તમે જોઈ શકશો આ જે બે ભાગાકાર કર્યો છે એમાં સ્પષ્ટ રીતે કે અંકોનું શું થાય છે, કયા અંકે પુનરાવર્તન ચાલુ થઈ જાય છે. સ્પષ્ટ નિરીક્ષણ કરો. 8 5 7 ફરી 8 આવે એટલે જુદું અહીં આટલા સુધી 85 72 42. હવે અહીંથી ફરી પાછું 8 થી પુનરાવર્તન ચાલુ થઈ ગયું. 8 પછી 5 તો અહીં 8 પછી 5 અહીંથી વચ્ચે ભાગ પાડી દઈએ. હવે આપણે આગળ ભાગાકાર કરવાની જરૂર પણ નથી. વગર ભાગાકારે આપણે આ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 8 પછી 5 આવે છે 7 આવે છે 7 પછી અહીં થોડો આવશે આગળ ભાગાકાર કર્યો હોય તો 1 પછી 4 આવે છે 4 પછી પાછો 2 આવે છે 2 પછી ફરી પાછો 8 થી પુનરાવર્તન ચાલુ થઈ જાય. તો અહીં આ રીતે અંકોનું પુનરાવર્તન ચાલુ થઈ જાય છે. કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે? 1 2 3 4 5 6 અંકોનું પુનરાવર્તન ચાલુ થઈ જાય છે. વારંવાર એના એ જ અંકોનું આવર્તન થાય છે. તો આવા પ્રકારની જે સંખ્યાઓ છે એ આવૃત દશાંશ તરીકે આપણે ઓળખી શકીશું. હવે કેટલીક સંખ્યાઓમાં આ છે તો અનંત, આ બધી સંખ્યાઓ છે અનંત. અનંતમાં બે પ્રકાર છે, એમાં અંકોનું આવર્તન થાય છે. એટલે આવી જે સંખ્યાઓ છે અનંત આવૃત દશાંશ સંખ્યાઓ છે. અનંત આવૃત બે લક્ષણો છે એના યાદ રાખજો. અનંત પણ છે અને આવર્તન પણ થાય છે, આવૃત પણ છે. અનંત આવૃત દશાંશ સંખ્યાઓ બે લક્ષણો છે. હવે આવી વાત કરીએ, એ અનંત તો છે પણ અહીં જેવા પ્રકારનું આવર્તન જોવા મળે છે એવા પ્રકારનું આવર્તન જોવા મળતું નથી. દાખલા તરીકે કેટલાકના વર્ગમૂળ વાળી સંખ્યાઓ છે તમે તો અહીં આપણે જોઈ શકીએ કે માનો કે એક ઉદાહરણ લો, કોઈ સંખ્યાનો આપણે વર્ગમૂળ શોધીએ છીએ અથવા કોઈ જવાબ શોધીએ છીએ. એવી સંખ્યાઓ આપણે ભાગાકારથી નહીં પણ વર્ગમૂળની પદ્ધતિથી પંચમૂળ શોધીએ છીએ. તો આવા પ્રકારની જે અસમય સંખ્યાઓ છે જ્યારે દશાંશ સ્વરૂપમાં લખીએ છીએ, માનો કે 5.3 1 2 3 5 2 4 7 8 1 2 3 5 9 1 0 4 અનંત. હવે અહીં તમે પુનરાવર્તન શોધશો તો નહીં મળે. 3 પછી 1 આવે છે અને 2 આવે છે. ફરી 3 પછી 1 આવવો જોઈએ તો 3 પછી કંઈક જુદું જ આવે છે, 5 આવી જાય છે. અહીં 2 પછી 3 આવે છે તો અહીં 2 પછી 4 આવે છે. અહીં 2 પછી 4 આવે છે, 2 પછી 3 આવે છે તો અહીં 2 પછી 3 આવે છે. અહીં 5 પછી 2 આવે છે તો અહીં 5 પછી 9 આવે છે. કોઈ ચોક્કસ રીતે પુનરાવર્તન નથી થતું. આડા આવડા અંકો તમે ભાગાકાર કર્યા વગર એ પણ નહીં જાણી શકો. ભાગાકાર તો નહીં થાય પણ આગળ જવાબ શોધ્યા વગર એ પણ નહીં જાણી શકો કે હવે પછી આ 4 પછી શું આવશે. પહેલામાં તો આપણે નિશ્ચિત કહી શકતા હતા કે 4 પછી 7 આવે છે. આમાં આપણે નિશ્ચિત નથી કહી શકતા કે 4 પછી 7 આવશે કે કેમ. અનંત તો છે પણ કોઈ અંકોનું પુનરાવર્તન નથી થતું. ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન તો થાય પણ કેવી રીતે? 4 આવે ફરી 4 આવે પણ 4 પછી શું થશે? ચોક્કસ ક્રમમાં પુનરાવર્તન નથી થતું, આવર્તન નથી થતું. ચોક્કસ જૂથનું જેમ ત્રિસંખ્યામાં આપણે માનો કે 2.75 એમ અનંત સુધી લખતા જઈએ તો અહીં આપણે જાણી શકીએ છીએ કે બે અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે. માત્ર અંકનું નહીં, અંકનું પણ થાય, જૂથનું પણ થાય. એવી રીતે 3 અંકના જૂથનું પુનરાવર્તન થાય છે. એનો ક્રમ સચવાય છે. આમાં
કોઈ ક્રમ સચવાતો નથી, કોઈ ચોક્કસ પ્રકારના અંકોનું ઝુમખાનું પુનરાવર્તન નથી થતું, તો આવા પ્રકારની જે સંખ્યાઓ છે એ અનંત છે, પાછી એનું આવર્તન પણ નથી થતું, એટલે અનંત અનાવૃત્ત સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. ફરી આપણે એક વાત સ્પષ્ટ કરી લઈએ કે ફરી એક વખત ઉદાહરણથી જાણી લઈએ એટલે યાદ રહી જાય. ચલો, અહીં શાંતની અંદર તો ચોક્કસ આપણા સાદા જે 10 ભાગાકાર કે જે દશાંશ સંખ્યાઓ આવે છે એ બધી શાંતમાં આવશે, કોઈ પણ સંખ્યાના સાદા શાંતમાં, પણ અમુક ચોક્કસ જેના છેદમાં 2 અને 5 છે એવી બધી, બાકી બધા જ ભાગાકાર નહીં. બધા જ ભાગાકાર તો શાંત દશાંશ હોય કે અનંત આવૃત્ત દશાંશ હોય, બધા ભાગાકાર બરાબર શાંત દશાંશ અથવા અનંત આવૃત્ત દશાંશ. તો આમાં આંકડો આગળ વધતો જ નથી, સંખ્યા પોઈન્ટ પછી ચોક્કસ કરી શકીએ છીએ. તો એક આ ઉદાહરણ. બીજું, આવૃત્તની અંદર 5.31 અથવા 312 જે હોય, 3 અંકોનું પુનરાવર્તન ચાલ્યા કરશે, એ અનંત આવૃત્ત. અને આમાં કંઈ ઠેકાણું નથી. માનો કે 1.42 4 5 3 2 1 માં કોઈ અનંત જાય છે, પણ 4 પછી 2 છે તો 4 પછી 5 આવે છે. તો આ 3 પ્રકારની 1 2 અને આ 3 પ્રકારના દશાંશ સંખ્યાઓ છે. તો એમાં હવે આપણે સમય અસમયની સ્પષ્ટ સમજ તરફ જઈએ છીએ. તો આમાં જે શાંત દશાંશ છે આ પ્રકારની સંખ્યાઓ, શાંત દશાંશ પ્રકારની સંખ્યા, એક તો એ સમય છે બધી, અને બીજું અનંત દશાંશમાં જે આવૃત્ત છે એ બધી સંખ્યાઓ સમય છે. આ અનાવૃત્ત છે અનંતમાં, એ સમય સંખ્યાઓ નથી, એ અસમય સંખ્યાઓ છે. તો આ બે પ્રકારની જે સંખ્યાઓ છે એને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. કઈ? શાંત છે અને અનંત આવૃત્ત, આ બે સમય છે. તો સમયમાં કઈ સંખ્યા આવશે? એક તો શાંત દશાંશ અને બીજી કઈ અનંત હોય પણ આવૃત્ત હોય તો ચાલશે. અનંત આવૃત્ત. તો આવી સંખ્યાઓને આપણે p છેદમાં q સ્વરૂપે એટલે કે અંશ અને છેદના સ્વરૂપે દર્શાવી શકાય. જે સંખ્યાઓને આપણે આગળ વ્યાખ્યા જોઈ હતી કે p છેદમાં q સ્વરૂપે એટલે કે અંશ અને છેદના સ્વરૂપે દર્શાવી શકાય, જેમાં અંશ અને છેદ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. p q belongs to z, અને કોઈ સંખ્યાનો છેદ શૂન્ય હોવો જોઈએ નહીં. q is equal to not 0. આ પરિભાષામાં ન ખબર પડે તો બિલકુલ સાદી ભાષા છે કે અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવી શકીએ, અને બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, છેદ શૂન્ય નથી. મૂળ સાદી ભાષામાં અંશ અને છેદ સ્વરૂપે દર્શાવે, કારણ કે છેદ શૂન્ય નથી હોતો બસ સંખ્યાઓ, કારણ કે છેદમાં શૂન્ય હોય એવી સંખ્યાઓ ઇન્ફિનિટિવ તરીકે ગણિતમાં ઓળખે. તો આ બધી સમય છે, શાંત અને અનંત આવૃત્ત. પણ એને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય, પણ જે અનંત અનાવૃત્ત છે એને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાતી નથી. તો એ બધી અસમય છે. તો હવે કેટલીક સંખ્યાઓને આપણે p છેદમાં q સ્વરૂપે દર્શાવવાનું શીખી લઈએ કે કેવી રીતે દર્શાવીશું. ઘણી બધી પદ્ધતિઓ છે, આપણે એક સરળ પદ્ધતિ ગણીશું, તમારી સામે બે પદ્ધતિ રજૂ કરીશ, એમાંથી જે ફાવે તે. દાખલા તરીકે તમને જે પદ્ધતિ ફાવે ઘણી રીતે તમે દર્શાવી શકો છો. ગણિતમાં જેમ આકાશમાં પક્ષીને ઉડવા માટે કોઈ ચોક્કસ રસ્તો હોતો નથી, તો એવી રીતે ગણિતમાં મૂળભૂત તત્વ સચવાય, પણ તમે એક પદ્ધતિથી ગણેલો દાખલો બીજી પદ્ધતિથી ગણી શકો. દાખલા તરીકે તમારે 25